તો વાત કરીએ તો અમદાવાદના બોપલ ગામમાં વરસાદ બાદ હાલાકી વરસાદ બંધ થયા બાદ પણ પાણી ન ઓસર્યા। બોપલના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા નથી તો તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ। તો બોપલના પરમારવાસ ઠાકોરવાસ હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। લોકો ઘરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે તો લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો અમદાવાદના બોપલ ગામમાં વરસાદ બાદ પણ હાલાકી સર્જાઈ છે। લોકો ઘરમાં કેદ થયા છે। ઘરમાં પણ પાણી ઘૂસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। લોકોનો સામાન પણ પલળી ગયો છે। સાથે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો અમદાવાદના બોપલ વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। ત્યારે વરસાદી પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સ્થાનિકો હેરાન પરેશાન છે તો પાણી ન ઓસરવાને કારણે તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। બોપલ ગામમાં વરસાદ બાદ હાલાકી સર્જાઈ છે। પરમારવાસ ઠાકોરવાસમાં હજી પણ પાણી જોવા મળી રહ્યું છે તો પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો અમદાવાદના બોપલ વિસ્તારના છે ત્યાં મેયર પણ હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। હિતેશ બારોટ ત્યાં પહોંચ્યા છે, લોકો સાથે સંવાદ કરી રહ્યા છે। જે પ્રકારે પાણી ભરાયું છે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હાલ ત્યાં મેયરની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તો અમદાવાદના બોપલ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં હાલ મેયર પહોંચ્યા છે, સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા છે। આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા નથી। પરમારવાસ ઠાકોરવાસમાં હજુ પણ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો અમદાવાદના બોપલ વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે છતાં પણ જે સ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે। લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, લોકોનો સામાન પણ પલળી ગયો છે। ત્યારે સ્થાનિકોએ મેયરનો ઘેરાવો કર્યો છે। મેયર હાલ બોપલ વિસ્તારમાં પહોંચ્યા છે। 2 દિવસ છતાં પાણી ભરાયેલા રહેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। અધિકારીઓ કામ યોગ્ય ન કરતા હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। વરસાદી પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં મેયર પહોંચ્યા છે ત્યારે મેયરનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો। તો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, 3 દિવસ વરસાદની જે આગાહી હતી, હાલ અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે છતાં પણ 2 દિવસ થયા હોવા છતાં પાણી ભરાયેલા રહેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પરમારવાસ છે, ઠાકોરવાસ છે કે જ્યાં પાણી પણ હજુ ઓસર્યા નથી કે જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે અમદાવાદમાં જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, હાલ વરસાદે વિરામ લીધો છે છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। તો બોપલ ગામમાં વરસાદ બાદ પણ લોકો હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। તો બોપલ વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં હજુ પણ સ્થિતિ જે છે તેવી જ જોવા મળી રહી છે। સ્થાનિકોએ મેયરનો ઘેરાવો કર્યો છે। 2 દિવસ છતાં પાણી ભરાયેલા રહેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો જાણે કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જે દાવા કરવામાં આવતા હતા તે પોકળ સાબિત થયા છે। કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બોપલ ગામમાં વરસાદ બાદ પણ લોકો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે। તો અમદાવાદના બોપલ વિસ્તારમાં મેયર હાલ પહોંચ્યા છે ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તો બોપલમાં મેયરનો ઘેરાવો કરવામાં આવ્યો। અધિકારીઓએ કામ યોગ્ય ન કર્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। આ જે દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિકોના રોષનો મેયર સામનો કરી રહ્યા છે। તો મેયર હાલ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યારે
સ્થાનિકોને મેયર આશ્વાસન આપતા જોવા મળી રહ્યા છે। તો વધુ જાણકારી સાથે આયુષી યાજ્ઞિક અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી આયુષી, જણાવશો જે પ્રકારે હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, 2 દિવસ છતાં પણ પાણી ઓસર્યા નથી, હાલ મેયર પણ ત્યાં પહોંચ્યા છે, હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ જે રીતે અત્યારની પરિસ્થિતિ છે બોપલ ગામની અંદર હજુ પણ ઘૂંટણસમાં પાણી છે। જ્યારે મેયર વિઝિટ માટે પહોંચે ત્યારે મેયરનો પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો દ્વારા ઘેરાવો જે છે તે કરવામાં આવ્યો અને જે વિરોધ છે વ્યક્ત કરવામાં આવ્યો। જે રીતે છેલ્લા 3 દિવસથી જે મુશ્કેલી સ્થાનિકો ભોગવી રહ્યા છે, સ્થાનિકોને જે હાલાકી વેઠવી પડી રહી છે તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ હતો અને મેયરને જે પોતાના ઘરોમાં લઈને આવ્યા છે ત્યારે પણ જોઈ શકાય છે કે મેયરને લોકો છે, સ્થાનિકો જે છે તે અત્યારે હાલ રજૂઆત કરી રહ્યા છે કે જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને અત્યારે તેમના દ્વારા કેટલી મુશ્કેલી અને મેયર અહીંયા આવ્યા છે, શું કહેશો? મેડમ, અમારે આ 10 વર્ષથી આ પરિસ્થિતિ અમારી, અને અમારા ઘરમાં ગંદકીનું ગટરનું પાણી અંદર ઘરમાં આવી જાય છે, કરિયાણું અમારું બધું ખરાબ થઈ જાય, તો અમે ઘર કામ કરવા જઈએ છીએ, તો અમે કામે ગયા હોય તો અમારું પાણી બધું આવી જાય, એટલે અમારો સર સામાન બધો વિખેર થઈ જાય છે, બધું જ અમારો સામાન બગડી જાય, અમારે કોઈની મદદ નથી। 4 દિવસથી પાણી નથી આવ્યું, 4 દિવસથી સર પાણી નથી, અમારે પીવા માટેનું પાણી નથી। અમારે નાનું છોકરું છે 1.5 વર્ષનું, હવે અમારે એને ક્યાં સાચવવું? 4 દિવસથી અમારે પાણીની કોઈ વ્યવસ્થા નહીં, કોઈ બિલકુલ જે રીતે અહીંયા કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી રહી, શું કહેવું છે? મેયર અહીંયા આવ્યા છે આપની સોસાયટીની અંદર, આપના વાસની અંદર, કેટલી મુશ્કેલ? બહુ તો 3 દિવસથી અમે રેગ્યુલર હેરાન થઈએ, કોઈ આજે અંદર આયા મેયર અને કે હું રોડ ઉપર આવીને જતો રહું એવું કહે છે, પણ અંદર તો આજે જ આયા। અમારા કેટલા 20 મણ ઘઉં, 20 મણ ચોખા, ઇલેક્ટ્રિક વસ્તુ અમારી બધી બગડી ગઈ, અડધું ઘર ડૂબી ગયેલું અમારું પાણીથી। બિલકુલ અત્યારે જોઈ શકાય છે કે અંદરની તરફ જે પાણી ભરાયેલા છે, લોકોમાં રોષ છે કે મેયરને અંદર લઈને આવો, મેયર અમારા ઘરની પરિસ્થિતિ જોવે, કારણ કે મેયર દ્વારા જે બહારથી જે ડિવોટરિંગ પ્લાન્ટ મૂકવામાં આવ્યો ત્યાંથી માત્ર સમીક્ષા કરવામાં આવી હોવાની વાત હતી। જો કે હવે જે રીતનાની પરિસ્થિતિ છે, ચોકર માત્ર ને માત્ર પાણી છે, લોકોની ઘરવખરી છે કે જ્યાં પાણીની અંદર ધોવાઈ ગઈ છે, લોકોને ભારે નુકસાન પહોંચી ગયું છે અને આ પરિસ્થિતિને લઈને લોકોમાં જે રોષ જે છે તે ભભૂકી ઉઠ્યો છે। કેટલી મુશ્કેલી? અમારે બહુ મુશ્કેલી છે, પાણીમાંથી બહાર નથી જવાતું, પીવાના પાણી લેવા નહીં જવાતું, અમારે ખાવા પીવાનું કોઈ ઠેકાણા નહીં, ગેસના બાટલા કાઢીને મૂકી રાખ્યા, અમે ખાઈએ શું? 4 દિવસથી મારે પીવાના પાણી નહીં, આ ગટર લાઈનો બધું મિક્સ થઈ ગયું, અમે પાણી પીએ શું બોલો? અને ઘરમાં તો અમે સામાન ઉપર ચડાવીને ઉપર સુતા, એટલું પાણી અમારે ભરાયું છે। હજુ પાણી નથી ઓસરે, મેયર દ્વારા શું કહેવામાં આવ્યું છે અત્યારે પૂરતું? અને આ ફૂડ પેકેટ આલ્યા છે તમારે કે 3 દિવસથી તમે ભૂખ્યા છો, નાસ્તો કરી લો। આ પાણી કામગીરી યોગ્ય લાગી? કામગીરી તો યોગ્ય છે, પણ આની સામે તો કોણ કુદરતની સામે તો બહુ લેટ આવ્યા મેડમ। એ ભૂપેન્દ્રભાઈ સાહેબ જે મુખ્યમંત્રી આવીને ગયા, એ લોકો મેન એરિયામાં આવીને ગયા, જે મેન પ્રોબ્લેમ છે નીચાણવાસમાં ગામમાં, એ બધી જગ્યાએ પ્રોબ્લેમ છે। એ જગ્યાએ તો જોકે એ લોકોને 2-2, 3-3 માળના બંગલા હતા તો ઉપર જ જઈએ, કે અહીં તો કોઈ શિફ્ટિંગ થવાનો કોઈ ચાન્સ જ નથી, એટલે એમને મેન ધ્યાન છે, એટલે કરોડોના ત્યાં બંગલા છે એની ઉપર જ ધ્યાન છે, ગામમાં કોઈ એમને પરિસ્થિતિની કોઈ ખબર જ નથી। પહેલો મેન પ્રોબ્લેમ એ જ છે। બિલકુલ, એટલે કે જે ક્યાંક ને ક્યાંક સીએમ દ્વારા જે અન્ય બંગલાઓમાં જઈને સમીક્ષા કરવામાં આવી, તેમના વાસમાં ન આવ્યા, તેનો પણ ક્યાંક ને ક્યાંક વિરોધ જે છે તે હાલ લોકોમાં જોવા મળી રહ્યો છે અને આ પાણીનો નિકાલ કરવામાં આવે, ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। અત્યારની જે પરિસ્થિતિ જે જોવા મળી રહી છે તેને લઈને મેયર દ્વારા પણ ત્વરિત આ જે નિકાલ જે છે પાણીનો તે કરવામાં આવશે તેવું આશ્વાસન જે છે તે આપવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે આ કોઈ પ્રથમ વખતની ઘટના નથી, દર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી આવતો, પરિસ્થિતિ જોખીતીઓ જોવા મળી રહી છે। એટલે કે આખી આ પરિસ્થિતિને લઈને જે લોકો જે છે તેને પોતાનો રોષ મેયરની સામે વ્યક્ત કર્યો છે, મેયરની સામે જે સ્થાનિકોનો જે રોષ છે ભભૂકી ઉઠ્યો હતો અને અત્યારે પણ જોઈ શકાય છે કે ચારે બાજુ માત્ર ને માત્ર
પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે અને આ પાણીની અંદરથી કઈ રીતે પસાર થવું, લોકો કઈ રીતે અહીંથી અવર જવર કરે તે એક જે મોટી સમસ્યા છે. અંદરની તરફ મેયરને લોકો લઈ ગયા છે, સ્થાનિકો જે છે તે મેયરને અંદર લઈ ગયા છે કે અંદર આવો અને જોવો કે અમારા ગામની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ છે, બોપલ ગામની અંદર શું પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવવા માટે છે જે મેયરને અંદર લોકો લઈ ગયા છે અને ઝડપથી કામગીરી કરવામાં આવે. મેયરને લોકોએ રજૂઆત કરી કે અધિકારીઓ કોઈ કામગીરી નથી કરતા, હજુ સુધી કોઈ પણ પ્રકારે નથી કામગીરી કરવામાં આવી, આ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી હજુ સુધી કરવામાં આવી. 3 દિવસ જે છે તે વીતી ગયા છે પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા નથી આપવામાં આવી. તેને લઈને જે રોષ છે તે તો વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે હવે મેયર દ્વારા જે તાત્કાલિક રીતે જે કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે તેવી આશ્વાસન છે તે લોકોને આપવામાં આવ્યું હતું. જી આવશે. સમગ્ર માહિતી બદલ આપનો આભાર.